ડીએલએફ ઇન્ડિયાનું સૌથી મોંઘા ફ્લેટ વેચતી ડેવલપર કંપની. ઈ બ્રોકરને બહુ સરસ એન્ટરટેન કરે છે. આપણે નથી કરતા. દુબઈ કરોડોમાં ડેવલપ કરે છે. પણ એટલા જ માટે આજે તમે ડીએલએફ ના વખાણ કરતા હજારો બ્રોકર જોયા હશે. દુબઈ માટે વાત કરતા, દુબઈમાં આ છે, દુબઈમાં આ છે, દુબઈમાં આટલા માટે રોકાણ કરવું જોઈએ, દુબઈમાં ટેક્સ નથી, ઢીકણું. રાજકોટ માટે સાંભળ્યું ક્યાંય કોઈ? પૈસા ગયો તો ઓલા બોલે કોક, આપણે બાકી કોઈ ન બોલે. ઈ પ્રોપર્ટી ટૂર કરાવે. પણ રાજકોટમાં શું કામ લેવું જોઈએ? રાજકોટમાં રોજ 100 ફેમિલી આવે છે. અમદાવાદ, બરોડા, લંડન, અમેરિકા બધાઈને પૈસા તો રોકવા જ છે, પણ રાજકોટ માટે પાકા માલ માટે કોઈ બોલવા જ તૈયાર નથી. કેમ તો કે તરત આવે મારા કાકીની દીકરીને, મારા માસીની દીકરીને, મારા ફુવા, ના તો જૂનો હતો. ભાઈ તમારા ટકામાં ફેર નથી પડતો. તમે બાયર છો તોય તમારે બ્રોકર પાસેથી માલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. જો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરિયાણું લેવા જાઓ તમે, હવે ખેતરમાંથી આવો સીધા, તમને કોઈ ક્યાંક ખેતરવાળો ઓળખે છે તો ખરેખર જો તમારે રિયલ એસ્ટેટમાં પૈસા કમાવા છે એઝ અ બાયર ઓર એઝ અ ડેવલપર, તો 100% બ્રોકર સિવાય માર્કેટને કોઈ અપલિફ્ટ કરી શકે એવી શક્યતા નથી.